જૂનાગઢમાં પ્રદૂષણ ફેલાવતી ફેક્ટરીઝને તાત્કાલિક બંધ કરાવવા માટે માંગ ઉઠી। ઇકો સેન્સિટિવ ઝોનમાં ફેક્ટરીથી બેફામ પ્રદૂષણ ફેલાવવાનો આરોપ લાગ્યો છે। ગિરનાર સંરક્ષણ સમિતિએ કલેક્ટરને આવેદન આપી આ અંગે રજૂઆત કરી। વન્ય સૃષ્ટિ સહિત લોકોને આરોગ્યને નુકસાન પહોંચતું હોવાના આક્ષેપ કરાયા છે। બે રોકટોક ધમધમતી ઝેરી રસાયણિક ફેક્ટરી સામે સવાલ ઉઠ્યા છે। જીપીસીબીના અધિકારીઓ પર મિલીભગતનો સ્થાનિકોએ આક્ષેપ લગાવ્યો છે। ગિરનારની ગોદમાં ઝેર ઓગતી ફેક્ટરી સામે ગિરનાર સંરક્ષણ સમિતિ આકરા પાડીએ છે। ઇકો સેન્સિટિવ ઝોનમાં કાર્યરત પ્રદૂષણ ફેલાવતી ફેક્ટરીઝને તાત્કાલિક ધોરણે બંધ કરાવવાની માંગ સાથે કલેક્ટરને આવેદન આપી રજૂઆત કરવામાં આવી છે। આરોપ છે કે છેલ્લા ઘણા વર્ષોથી આ ફેક્ટરીઝ વાયુ પ્રદૂષણ તો કરી જ રહી છે, સાથે સાથે કેમિકલયુક્ત પાણી જમીનમાં ઉતારવામાં આવી રહ્યું છે। આ ફેક્ટરીઝને કારણે ગિરનાર જંગલમાં રહેતા વન્યજીવો પર પણ જોખમ છે, તો આ વિસ્તારમાં વસતા લોકોના સ્વાસ્થ્ય પર પણ આની વરવી અસર જોવા મળી રહ્યાનો આરોપ છે। વિષયુક્ત કેમિકલ ફેક્ટરી ચાલતી હોય એટલે અમે પોલ્યુશન કંટ્રોલ બોર્ડની રહેમનજર નીચે ચાલતી હોય ત્યારે પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓ અને સરકારના જે કંઈ પ્રતિનિધિઓ છે, તંત્ર છે, એના દ્વારા જે કોઈ આજે 30-35 વર્ષથી આ વિષયુક્ત ઝેરની કેમિકલ ફેક્ટરી ધમધમે છે એને બંધ કરવા માટે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર। તો ભેંસાણ ચોકડી નજીક આવેલી રિલાયબલ કેમિકલ ફેક્ટરીના દૂષિત પાણી જમીનમાં ફેલાતા ભવનાથ સહિતના વિસ્તારોમાં કેમિકલયુક્ત પાણી ફેલાઈ ગયાના આક્ષેપ છે। ત્યારે આ મામલે ફેક્ટરીના આસિસ્ટન્ટ મેનેજરે સ્પષ્ટતા કરી છે અને તેમનું કહેવું છે કે તમામ કામગીરી જીપીસીબીની ગાઈડલાઈન મુજબ થાય છે। પાણી બાળવાથી ચીમનીમાંથી ધુમાડો નીકળે તે સામાન્ય બાબત છે, અમે કંઈ ખોટું કરતા નથી। જીપીસીબીના નિયમ મુજબ ફેક્ટરી ચલાવીએ છીએ। દર 3 મહિને વિઝિટ થાય છે। કોઈ પણ જાતનું પોલ્યુશન થાય તેવું અમે કામ કરતા નથી સાહેબ। અમારે જે જીપીસીબીના નિયમ હોય એ મુજબ અમારે કામ કરવાનું થતું હોય, પણ આજુબાજુની પબ્લિકને એવું થતું હોય કે ધુવાડો નીકળે છે, તો નિયમ મુજબ અમે ફેક્ટરી ચલાવતા હોઈએ।